તો હાલો મિત્રો, આજ જવાના છીએ અમૃતસર સાવરકુંડલાના નજીકના બાયપાસ આવ્યું ને ત્યાં. તો બનાવી જો વિડીયામાં આપણું હેલિકોપ્ટર શરૂ કરી લટપટ. તો આપણું હેલિકોપ્ટર ઉપડ્યું લટપટ. હાવીએ રોડમાં ઉપડી ગયું છે લટપટ. હેલિકોપ્ટર મિત્રો કાંઈ ન ઘટે. હું ને મારી વાયડી પરદા ને મારી ઘરવાળી ઉપડ્યા લટપટ. તો મિત્રો આપણું હેલિકોપ્ટર અહીંયા જ લેન્ડ કરવાનું છે. તમે જો ઓલા ટાપુ રહ્યો ને એ અમૃતસરનો ટાપુ છે. એ ટાપુ એ આપણે તો મિત્રો આનથી થોડાક આગળ હાલો એટલે આવું બધું કાંક લખેલું આવશે. એમાં પછી ઘરી જવાનું અંદર રોડ આવશે આરસીસીનો. પછી મારું હેલિકોપ્ટર તો મેં નીચે ઉતાર્યું લટપટ. આ કહેવાય છે વૃદ્ધા મા બાપનું ઘર, બરોબર. હાલો આપણે આ રોડના નજીક આવી ગયા છીએ, બરોબર. આગળનો નજારો તમને બતાવી દઈશ. ક્યાં આવ્યા છો? અમૃત સરોવર ફરવા આવ્યા છો મિત્રો, બરોબર. હા, સાવરકુંડલા બાયપાસ રોડેથી હાલો ને મોર રોડેથી હાલે ને ભુવા રોડેથી હાલે. અમરેલી રોડ છે ને બાયપાસ, ત્યાંથી હાલે. મિત્રો આવો ત્યાં બધું આવી જાય મિત્રો, બરોબર. અમૃતસરનો આપણે આ બુઢા આશ્રમ છે સાવરકુંડલાનું. મા બાપનું ઘર કહેવાય. તો અમે તો આ પહેલી વખત અહીંયા આવ્યા છીએ ફરવા. બાયપાસ થઈને ઘણી વખત આવીએ ને મોવા અહીંયા આશ્રમ છે અને ફરવા લાયક જગ્યા છે. અને મા બાપના વૃદ્ધ મા બાપના દર્શન પણ થઈ જાય, બરોબર. સરોવર બતાવી દઈએ મિત્રો. પહાડી ઇલાકો છે મિત્રો, બરોબર. ડુંગરો કોતરીને બનાવેલું છે મિત્રો. આ ડુંગર ગાળી છે સાવરકુંડલાની. હરિયાળી જગ્યા છે એકદમ. જો ચારે બાજુ હરિયાળી જગ્યા છે. જો અને કામકાજ શરૂ છે ઝાડવા રોપવાનું અને આ ધાર કાપવાનું શરૂ છે. અને અમૃત સરોવર, હા અમૃત સરોવર કહેવાય છે. તો આ છે અમારી નાની એવી ફેમિલી મિત્રો. અને અડધી ફેમિલી ઘેરે છે. આમ તો મોટી ફેમિલી અમારી છે. અને આ છે અમૃત સરોવર. જો મિત્રો ફરવા જોગ જગ્યા છે. તમે આવો ને આ બાજુથી આવી જજો મિત્રો. અને અમે તો નજીકમાં જ છીએ સાવરકુંડલા, 10-12 કિલોમીટર છે, બરાબર. અને પણ અમને કાંઈ એવી ખબર હોય પણ આનાથી આમ ગાડી લઈને એવું કરતા આવ્યા જઈએ. તો અમારા વાઈફ કરી નાખે કે આવું અહીંયા ફરવા જોગ જગ્યા છે, બરાબર, જવું છે. તો મિત્રો આમથી આવો ને મિત્રો આ બાજુથી તો અહીંયા સુધી છે. અહીંયા બેસવાની જગ્યા પણ છે, બાકડા છે પણ જો ઘણા બધી જગ્યા છે મિત્રો ફરવા જોગ છે. જો આનો નજારો તમે જુઓ, એકદમ કાંઈ ઘટે ને એવો નજારો છે, બરાબર. પછી અહીંયા આપણે પતરા પાટેશન મારેલું છે, બરાબર. અહીંયા બહુ જગ્યા છે ને ફરવા લોકો ગયેલા હોય કે નહીં. આમ તો લાડ જગ્યા ફરવાની છે મિત્રો, પણ અહીંયા છે ને પતરા મારેલા છે. કેમ કે અહીંયા કોઈ છોકરા છે અહીંયા નદીમાં પડી જાય ને ઊંડું વસ્તુ હોય કે નહીં. આ બધી ખાણું છે. ખાણીઓમાં છોકરા કદાચ ખોવાઈ જાય ને એટલે અહીંયા પાટેશન પતરા મારેલા છે મિત્રો. Golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. કેમ છે? કેવું લાગ્યું ફરવાનું? એકદમ સરસ.
આ તો મને જ કંઈ ખબર નહોતી. આ તો અમારા જો આ અમારા ઘરના લાવ્યા અહીંયા કે અમૃત સરોવર છે, અહીંયા મા બાપ બુઢા આશ્રમ છે. બુઢા આશ્રમનું ઘર છે, મા બાપનું કહેવાય છે. હા, પછી અમે તો ઘણી વખત આવેલી અહીંયા, અમને ખબર પણ છે, પણ આવી બધી ખબર નથી. ફરવા જોગ છે. હાલો ફોટા પાડવા છે હવે થોડા. હાલો મિત્રો, જો તમને આજ બતાવીશું જો અહીં કેવી મસ્તની જગ્યા છે ફરવાની. અને અહીંયા તમે જોઈ શકો છો કે નાના નાના બાળકો રમે એવું જ તરહનું બધું જો ઝૂલા છે, પછી લસરપટ્ટી છે, પછી શું કહેવાય ઓલું ઘોડા છે, છત્રી છે, લસરપટ્ટી છે. તમે જાત જાતની તમને અહીંયા જોવા મળી જાય છે. તમારા છોકરાનું મનોરંજન થઈ શકે છે ફ્રીમાં અને કોઈ અને તમે જો આ ફરીમાં બધું મળી જાય. તમારા આખી ફેમિલી સાથે જાજો, તમને બહુ મજા આવશે. અને એકદમ નજારો જોયા જેવો છે. સાવરકુંડલાનું અમૃત સરોવરમાં તમે જોઈ શકો છો એ કેવી મસ્તનું બધું ફરવાનું નવીન બન્યું છે. અને અમે તો પહેલી વાર ગયા હતા મિત્રો, અમને તો બહુ સારું લાગ્યું. તમને સારું લાગે? અને તોય છતાં અમે આખી ફેમિલી નથી આવ્યા, અમે અડધી ફેમિલી આવ્યા. જો અમારા એક નાની બેબી છે, પછી 2 મોટી બેબી છે અને 2 જણા અમે છે મિત્રો. અને એકદમ મજા આવે એવું છે. જો આ બહેનો છે ને, દરેક જાતના બધા લોકો આવે છે ફરવા. જો સારા લોકો ફરવા આવે છે. અને મને પણ ખબર પડી એટલે મારા ઘરના જોડે હું આવ્યો છું. ને મને કંઈ ખબર નહોતી. અમે આમ થાય કે સાવરકુંડલા નજીકના જ છે, પણ અમને આવી કંઈ ખબર નહોતી. મારા ઘરના બાયપાસ થઈને આવેલા એટલે ખબર પડતી. મારા ઘરનાને પૂછતો નહીં, આ યુટ્યુબમાં ફેસબુકમાં ને વિડીયો આવે ને એટલે અમે જોયા હતા. અમે જોયું તો મેં કીધું આ તો અમૃત સરોવર ક્યાં આવ્યું છે. પછી આ મેં જાવી ને મેલડીમાં, આકાશી મેલડીમાં, ત્યાં પછી જોયું ને તો કે અહીંયા જ છે આ ફરવાનું. એટલે પછી અમે ગયા ત્યાં, પછી જોયું તો મસ્તનું એકદમ સારું લાગ્યું ફરવાનું. અને જોઈએ જેવું આમાં નાના નાના બાળકો તો બહુ ખુશ થઈ જાય. તમારા બાળકો હોય ને અને ફેમિલી મોટી જોઈ ને એને બહુ બધાને ગમી જાય એવું છે બધું ફરવાનું. ના વૃદ્ધાશ્રમ છે, વૃદ્ધાશ્રમ એટલે મા બાપને, એટલે વૃદ્ધાશ્રમ મા બાપને આ લોકો છે ને એક વૃદ્ધાશ્રમ બનાવ્યો છે ધાર કાપીને. અને હજી તો કામકાજ શરૂ છે. અને વૃદ્ધાશ્રમનું શું કહે મા બાપને ને એવું બધું હજી તો વાર છે ને કે હજી કામકાજ શરૂ છે. નહીં, ત્યાં સેજ શરૂ થઈ ગયું છે. કેદુનું વર્ષથી પહેલાંનું છે. જેને મા બાપ નથી કહેતા કે ભારે પડી જાય ને તે ત્યાં મૂકી આવે એ. અને ન્યાય બહુ સુવિધા સારી છે. અમે હજી ત્યાં ગયા નથી, પણ અમે એકાદ ફેર મુલાકાત લેશું ને. હાલો મિત્રો, જય શક્તિમાં, જય સાવડમાં. કેમ કે વિડીયો લાંબો થાય એટલે વિડીયો બીજા ભાગમાં બતાવીશું. તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, જય સાવડમાં.